સુરત શહેર વિસ્તારમાંથી મોબાઈલ ચોરી કરનાર આરોપી પાસેથી મોબાઈલ ફોન નંગ 9 કિંમત ₹78,384 ના મુદ્દામાલ સાથે પકડી પાડી કુલ્લે 4 ગુના ડિટેક્ટ કરતી ઉધના સર્વેલન્સ ટીમ। સુરત શહેરમાં ચોરી કરતા ઇસમોને પકડી પાડવા સારું તથા ચોરીના ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ નાઓની સૂચના મળેલ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 2 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન સાહેબ નાઓએ ચોરીઓ કરનાર આરોપીઓને પકડવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ। ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ સેકન્ડ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જે. મચ્છર નાઓની સર્વેલન્સ ટીમના માણસો ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ ચોરુભા તથા પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હૈદર અલી આલમ અલી નાઓની સંયુક્ત બાતમીથી સુરત શહેર વિસ્તારમાંથી મોબાઈલ ચોરી કરનાર આરોપી નામે મોહમ્મદ અમીન યાસીન ખાન ઉંમર વર્ષ 24 ધંધો મજૂરી કામ રહેઠાણ ઘર નંબર 128 મસ્તાનગર ઉધના 3 રસ્તા પાસે ઉધના સુરત શહેર નાઓને પકડી તેઓને ચોરી કરેલ 9 મોબાઈલ ફોન કબજે કરી સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ 4 અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢેલ છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે।